રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને પણ આપણે પણ મજામાં જ છે પણ થોડાક મજામાં નથી કેમ કે મમ્મી પપ્પા અને બેન અને એક ભાણી બેન થોડાક મોટરસાઇકલમાંથી નીચે પડી ગયા એટલે મોટરસાઇકલ ખબરી ગયું રેતીમાં તો બપોરો કરવા માટે બેસી ગયા છે અને મને તો બાઇક આવડતું જ નથી તમને બધાને ખબર છે તો મારો નાનો ભાઈ એ કામેથી આવ્યો ઘરે અને મારા મમ્મી પપ્પાને દવાખાને લઈ ગયા અત્યારે કોઈ વધારે નથી લાગ્યું પણ જરા લોહીના ટસકા થયા અને મારા મમ્મીને જરાક અહીંયા ખંભામાં લાગ્યું એ તો દેખાડવા ગયા અહીંયા વિડીયો શૂટિંગ કરે પણ અત્યારે ઘરે આવ્યો ને ત્યારે ખબર પડી કે દવા લેવા લઈ ગયા આપણે હેતલબેનને પૂછ્યું તો કે દવા લેવા ગયા તે માટે તો જો બપોરામાં બાજરાનો રોટલો છે અને આજ સાંજે જ આવું બની ગયું હતું કેમ કે બોનુને દેવા ગયા હતા હાઈડો શંગુબેનને કાજલબેનને એને પછી વળતા સાંજે દિયા હાથની ગયો પછી ફોન આવ્યો અને કે અશ્વિન આવી રીતે ખબરી ગયા કોઈ લાગ્યું નથી કાંઈ ઉપાધિ નથી એટલે પછી અમે જ્યાં નહીં પછી મારા મામા થાય એ મોટરસાઇકલ લઈને મેકવા આવ્યા અને સાંજે તો હળદર ને એવું બધું ગરમ કરીને પણ મગજે આપણો કામ કરતો નહોતો એટલે વિડીયો ઉતાર્યો નહોતો અને ભગવતીમાં કાળકા આરે હોય ને બાવડું ઝાલે ગમે એવું થાય ને તોય માં ચાઉંડમાં દુનિયાને ખબર પડી જાય કે મેં આ છે પણ અમે જે ભક્તિ કરી સેવા રામાપીરની ચાઉંડમાંની કાળકામાંની અને દ્વારકા યાત્રા હાલીને જાય ઊભા પગે સેવા કરી એ સેવાનું ફળ મળી જાય ગમે ત્યારે કષ્ટી પડે ત્યારે એ ઊભા રહી જાય ભગવાન ન્યાય આટલો છાસો હોવો જોઈએ કેમ કે નકર પગ ભાંગી જાય કોઈ કેળમાં લાગી જાય પણ ભગવાન અહીંયા આવી ગયા હોય અને માતાજી આવી ગયા હોય કેમ કે અમારા કુળદેવી ચંડી ચાઉંડમાં મહાકાળીમાં ઊભા પગે આવી ગયા એમનામાં મારા પપ્પા કે મને નથી ખબર મને એમ કે લાગી ગયું મારી મમ્મી એમ કહેતા હતા કે તાર પપ્પાનો હાથ ભાંગી ગયો મને પગ તો ભાંગી ગયો એવું જ લાગ્યું પણ અહીંયા કારકા હારે હોય કારકામાં ચાઉંડમાં એનો વાળ વાંકો ન થાય ખબર છે એટલે માતાજીની દયા થઈ જાય અને કોઈ તકલીફ જાજી છે નહીં આપણે આવી થોડોક વિડીયો શૂટ કરશું કેમ કે નરસિંહ કાકાને કોઈને જે ફોન નથી કર્યો એટલે આપણે વિડીયો ઉતારવાનું અત્યારે ચાલુ કર્યું આશુબેન જે જીરું ઉંબરવા એમના ગામ એટલે જીરું ઉમેરવાનું કામ પણ ચાલુ છે બોનું થોડી ટેન્શનમાં પડી ગઈ હતી પણ કીધું કોઈ તકલીફ નથી આપણે કોઈને ફોને નથી કર્યો અને ફોને શું કરવાનું હોય અહીંયા કાંઈ એવું લાગ્યું તો છે નહીં અને આપણા ભેરો ભગવાન છે તો પછી શું વાંધો મા ચાઉંડને કાળકા હારે હોય તો પછી આપણે શું તકલીફ છે એમ કે મોય 5 પગલાં મારી ચાઉંડમાં કાળકામાં હોય તો પછી દુનિયાને શું કહેવું મારે તો હાલો વાતું નહીં ખૂટે અને બાજરાના રોટલા બની ગયા છે ગરમા ગરમ અને સેવનું શાક છે આમાં આજે ટીપી જો આપણે કારખાનેથી આવ્યા હતા ખાવા ગયા નહોતા કેમ કે મમ્મી પપ્પા સવારમાં ઉદાસ જ હતા આપણે સિરાવીને કામે વહી ગયા મેં કારખાને ખાવું નથી અને એ તો દુખિયા હોય ને એને જ ખબર પડે સુખિયાને કોઈને ખબર ન પડે પણ જેને મારી વસ્તુ લઈ લીધી હોય એને આજે ખબર પડશે હવે કેમ કે દુનિયામાં શું કહેવું હવે રામ રામ ને જય માતાજી સાંજલા ક્યાં કરીને આયા પ્રસાદી લેવા ગયા હતા એમ જો અમારે દર પૂનમે આવી રીતે વરસાદ આવે ને ઉતાણી આવે ને ત્યારે લાવે જો શું શું છે એ ખાંટા ને તીખા ગાંઠિયા નહીં ચાંદલો કાઢી અમારે રામજી મંદિરે હાથ પાડે ને છોકરાને અમદાવાદથી ઠેઠ આવે છે દેવા પૂનમે એટલે ઉતાણી આવતી હોય હોળી માતા ત્યારે આજકાલ તો ટી શર્ટ નથી લાયા ને ટી શર્ટ બધાને દે છોકરાઓને નહીં એટલે જો ચાંદલા કરતા જાય અને પ્રસાદી આપે રીતિબેન જ મોટો ચાંદલો થઈ ગયો એમ કેટલા છોકરા હતા જગા એમ તો માર હાટું નો પ્રસાદી લેતો હવે એવું હતું આ સાઈડ જો બાજરાના રોટલા થાય રામ રામ ને જય માતાજી એમ શિરાવા માટે અને બપોરાનું ભાત કરવાનું આ સાઈડ અમારે જો મારે કોથમી નાખી મસ્ત મજાનું શાક
ગુવાર બટેકાનું ટિફિન ભરાય છે અમારું. અને અહીંયા રોટલા થઈ ગયા, અહીંયા ચા, અહીંયા લોટ, અને આ પ્રસાદી હવે ક્યારે તોડે આપણે પણ પ્રસાદી ખાવાની એમ. તાર પપ્પા ક્યાં ગયા? ગામ ગયા? એ તો આમ જો આમ ચકલા ઉડાડે. અહીંયા ક્યાં બાજરો છે ચકલા ઉડાડો? જગુભા એટલે હું અહીંયા સૈન નાખી, અહીંયા કણ સૈન નાખી ને એટલે સકલા આવે એ હાટું. આ તો જમાઈ થાય પણ તોય લટકું લઈ લીધું મેં. ગરમા ગરમ રોટલો જો ટિફિનમાં ભરવાનો પણ થોડોક ઠરવા દેવો જોઈશે. અને શિરાવારમાં આપણે બાકી છે. સીવી ક્યાં કહે છે વાહે? એટલે રીધિબેન ગળદી કેટલી હતી? ઘણી બધી હતી. એમ? શું ગાડી લઈને દેવા આવ્યા હતા? ગાડી કે દેખી નથી કે બે ગાડી હતી. ભાગ આવી જાય પછી થોડો દેખો તમે. લે આ બે નહીં ભાગ લાયા ટક્કામાં ચાંદલો. ખાનો ક્યાં કર્યો છે? ખાનો ક્યાં કર્યો? એ હભા કરી દે તો. મમ કોને આપ્યું? હે જે કરવા જાય છે. તમને કેમ બે આપ્યા કે છોકરા? એક આને આપ્યું ને તમને આપ્યું. નાકા તે દઈ દે. હે 1% આ રીતિન દેવાનું હો. ઓકે જો ના કોઈ નહીં જો ધોઈને મમ્મીને દેવ ને. અને મામા ને ક્યાં હતા? મામા મામા ક્યાં? મામા ને મામી આવવાના. હે લા ટકાને 3 સાંડલા થઈ ગયા. આમ જો તો અત્યારે હવે હેઠે ઉતરી ગયા. હાલ હેઠે ઉતરે રંબો. હાલો હવે આલા જગા તારું હો જગન દઈ દો. તમારી બેન દીધી મારા નાની દીધી મારી બીજી બેન દીધી. આ એક બેન પાછું દઈ દીધું. નનકી બેન હે ને હતી ઓલી બેન ને હવે પાછું દઈ દીધું. તોડ દે એમ કે દોડી દો લાવો. જો તાલી પાડે. રાધે રાધે કરી દે. फोन क्या है? फोन क्या फोन? ये राधे राधे गाव एम के राधे राधे गाव. ચાલો અત્યારે આવી ગયા દો જણે આપણે આવી ગયા છે ઘરે કામેથી. અને કામેથી ઘરે આવ્યા એ પેલા મહેમાનના દર્શન થઈ ગયા. કે 1 મહિનો થઈ ગયો નહીં કા મોટા મહિનો. હા મહિનો આપણે પ્રતિ 5 મહિના મંદિરે માતાજીના મઢે અમારા ભાઈઓ છે અમદાવાદ લાઠી. આ ભાઈ રહ્યા ને એ મારા ભાઈ થાય મારા ભાઈઓ છે. દર મહિને આવે. આજે રવિવાર હતો ને રવિવાર જ આવ્યા હતા ને તેથી હા એમને બેંકમાં નોકરી મળી ને એટલે પગાર આવે એટલે અમથા દર્શન કરવા આવી જાય. મહિને આવી જાય. જો મારા ભાઈ આવે ભાઈ ભાઈ કરતે મામા કહેતો શું આવે છે મોટા ભાઈ? હા આવીને દિયાદ કરતા જસવીરભાઈ દેખાણા નહીં. ફોન કર્યો તો ફોન કર્યો ફોન પણ ઘરે બેઠી રહી જાય. ફોન કરી ગયો એટલે કારખાને નોકરી નથી ગઈ. બધા એટલે હોય તો ગાડી ઉપર રાખીને સીધો ફોન કર્યો એમ ને. હા છોકરાને બધા રમતા આ ભાઈ બડા બીજી આપણા તમારા નાના મોટા ભાઈ જો અમદાવાદ લાઠીની પ્રસાદી છે અહીંયાથી લઈને ભગવાન માતા દયા હાલ કહેવાય ને બેંકમાં નોકરી કરે એમાં નંબર દઈ બધું ભાઈ તમને ખબર પડી જાય. મોટો ભાઈ બેંકનું ખાતું કે ગમે તમે એમાં શું કરું
કાંઈ હોય એ અમારે સિસ્ટમ અલગ આવે એનો લાવું એમ. ચાલો